हेलो फ्रेंड, जय श्री कृष्ण। दिवसની શરૂઆત થઈ ગઈ, ઘરના બધા વાસી કામ થઈ ગયા, 11 વાગ્યા તમે પહોંચી ગયા કપિલની ઘરે છે પ્રસાદીનો પ્રસંગ, તો એની ફૂલ જોરશોરમાં તૈયારી હાલે છે. મારા ભવ્યને જે એક્ઝામ ચાલુ છે, ભવ્ય એક્ઝામ દેવા નીકળી ગયો અને અમે લાડવાની તૈયારી કરી. આ બાજુ વરસાદ પપ્પા લાડવાનો ભૂકો બનાવે છે અને વરસાઈ બનાવી બપોરની રસોઈ, પછી બપોરા કર્યા, બાકીના બીજા કામ કર્યા અને પછી આવા ધોમ તડકાના હું અને વરસાબી બેસી ગયું આ ઢગલો વાસણ ટકવા. વાસણ ઉકીને અમે ફરી પાછી આ લાડવાની પિંજણ લઈ લીધી. તો લાડવાનો ભૂકો બનાવવાનો છે, મણેકના લાડવા બનાવવાનો છે. તો ધારાએ પણ થોડીક મદદ કરી અને કહેવત છે કે જાજા હાથ રળીએ હમણાં, એટલે અમે બધાએ મળી અને લાડવાનો ભૂકો તૈયાર કરી લીધો. અને પછી ધારાએ ભવ્યએ આ ડીસું લૂછી અને થપ્પો અહીંયા મારી દીધો. એટલામાં તો બગલા ભગત પણ આવી ગયા હતા રાઉન્ડ મારવા. તો બગલા ભગતે રાઉન્ડ માર્યું અને મેં ધારાને અને ગોરધનને મસ્ત એવા રોંઢે માથું મોટું કરીને તૈયાર કરી દીધા. અને અમારા ગોરધનભાઈએ તો મસ્ત મસ્ત પોઝ આપી અને ફોટા પડાવ્યા. અને પછી ત્રણેય ભાંડેડા લઈ આવ્યા, નાસ્તો એને રોંઢા નાસ્તો કર્યો અને પછી લાગી ગયા રમવામાં. અને હું ને વર્ષાબે બધા કામ કરી અને થોડીક વાર માટે અહીંયા આવીને બેસી ગયા હતા. તો આ તમારો આજનો નાનકડો એવો મિની બ્લોગ તમને કેવો લાગ્યો? જો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને મસ્ત મજાનો કમેન્ટ કરીને જાજો. આવજો, બાય, જય ભોલેનાથ.